છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે। આ સાથે જ કુકાવટી ગામ પાસે આવેલો લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને ગ્રામજનોની મુશ્કેલી વધી છે। કોઝવે પાણીમાં ગરકાવ થતા સુકાપુરા અને વેગેનાર ગામના લોકોને નસવાડી આવવા જવા માટે 6 કિલોમીટરનો વધારાનો ધક્કો ખાવો પડે છે। નદીમાં પાણીનો પ્રવાહ વધતા કોઝવેની સામેના કિનારે રહેલા લોકો પણ અટવાયા છે। એવું નથી, પાણી વધતું જાય છે। વાગ્યા વેલારીમાં જવું હોય ગમે તે માણસને દૂધ ભરવા ફરીને જવું પડે છે। કેટલા કિલોમીટરનો ફેરો છે? 15 કિલોમીટર થતું હશે વેલારી અહીંથી। અને પેલા લોકો ઘેરાઈ ગયા છે સામેના કિનારાના? સામે લોકો આફા લોકો બધા ઘેરા જ જશે। કરું હું એનો કોઈ રસ્તો કરો। કુકાવટી ગામ છે, આ બાજુ વાગ્યા વેલારી ફુકાપુરા એ બધાને બહુ તકલીફ પડે છે। પાણી ફૂલ આવે છે અને જવું હોય તો અમારે આ ખાલી કિલોમીટરના લીધે ઠેઠ 10-15 કિલોમીટર ફરવું પડે છે।